બોરીવલીના દરેક સત્સંગીજનોને હસમુખભાઈ મકવાણાના જય સ્વામિનારાયણ. હું બોરીવલીમાં રહું છું, સ્વામિનારાયણ સત્સંગ સમાજનો એક સેવક છું. હમણાં બોરીવલીની અંદર તારીખ 14મી એપ્રિલથી 18 એપ્રિલ સુધી 5 દિવસનું શ્રીમદ સત્સંગી જીવન પારાયણનું એક કથા ચાલી રહી છે, જે બોરીવલી વેસ્ટમાં શ્રી સ્વામિનારાયણ મંદિર છે વડતાલ તાબાનું, તેમના 22મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આ પારાયણનું આયોજન થયું છે. અને મુંબઈની બોરીવલીની દહીસર કાંદિવલીની દરેક જનતા આ સત્સંગ સભાનો લાભ લઈ રહી છે. 14 અને 15 તારીખથી સ્ટાર્ટ થયેલી આ સત્સંગ સભામાં તારીખ 16, 17 ને 18 એવી રીતે 3 દિવસ રાત્રિ સભા પણ છે, ઘર સભા, જેના વક્તા સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સરદારવાળા છે. અને તેમની સભામાં પણ બહુ બધા સત્સંગીઓ આવ્યા હતા. આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે, 18મી તારીખ છે, એટલે આ શ્રીમદ સત્સંગી જીવનની પૂર્ણાહુતિ પણ આજે છે. અને સાથે સાથે ઘર સભાનો પણ આજે ત્રીજો દિવસ એટલે કે છેલ્લો દિવસ છે. અને આ સત્સંગ સભા રાખવાનું મેન મુખ્ય ઉદ્દેશ એ છે કે 22મો વાર્ષિક પાટોત્સવ એટલે 22 વર્ષ પહેલા બોરીવલીનું મંદિર બંધાણું હતું. અત્યારે એક નવું નવ્ય ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. તેમના લાભાર્થે અને તેમના વિશેષ જાણકારી મળે એટલે દરેક સત્સંગીઓને જાણ કરવામાં આવી છે કે બોરીવલી વેસ્ટમાં RM ભટ્ટણ રોડ ઉપર એક સરસ મજાનું સુંદર નયન રમ્ય ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, જેની બાજુમાં સત્સંગીઓને રહેવા માટે એક એપાર્ટમેન્ટનું પણ આયોજન થઈ રહ્યું છે, જે 55 માળાનું ગગનચુંબી બિલ્ડિંગ બનવાનું છે. સાથે સાથે બાજુમાં શ્રી સ્વામિનારાયણ મંદિર પણ વડતાલ તાબાનું ગગનચુંબી બની રહ્યું છે, જેની અંદર દરેક 12 ગામથી આવનારા હરિભક્તોને ઉતારા પણ મળી શકશે. અને સંતો આવ્યા હોય તો સંતોને પણ રહેવાની કરવાની સુવિધા મળશે. એટલે આ મંદિરના દરેક સત્સંગીઓ લાભ લેવો. અને આજે આ સત્સંગનો છેલ્લો દિવસ છે, તો એમની અંદર જે અમારી જે સ્વામિનારાયણ મંદિર દ્વારા જે સંકલ્પના કરી છે એ સરદારવાળા નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ આ એક બીડું ઝડપ્યું છે કે વડતાલ તાબાનું એક સરસ મજાનું સંદાર મંદિર સંચાલિત આ મંદિર બનાવવાનું છે. તે મંદિરના ટ્રસ્ટીઓ તેમજ બોરીવલી અને મુંબઈના સર્વ સત્સંગીઓના સાથ સહકારથી વડતાલના ચેરમેન સ્વામી કોઠારી સ્વામીના આશીર્વાદથી તારીખ 14 થી 18 એપ્રિલ સુધી આ કાર્યક્રમ 22મો વાર્ષિક પાટોત્સવ છે. અને તેના અનુસંધાનમાં શ્રીમદ સત્સંગી જીવન પારાયણનું આયોજન થયેલું છે. તેમાં મુખ્ય યજમાન તેમજ પાટોત્સવના યજમાન એમનો પણ સારો સાથ સહકાર રહેલો છે. અને દરેક બોરીવલીના હરિભક્તોનો આ કાર્યક્રમમાં ખૂબ જ સુંદર સહયોગ રહ્યો છે. અને વિશેષ તો મજાની ને ખુશીની એ વાત છે કે આ જે મંદિર બનવાનું છે એ 55 માળાનું બિલ્ડિંગ રેસિડેન્સ છે, એની બાજુમાં જ બનવાનું છે. એટલે જે કોઈ સત્સંગી પ્રેમીઓ અગર ઘર ખરીદવા માંગે તો અહીંયા બાજુમાં 55 માળાનું એપાર્ટમેન્ટ પણ બનશે. અને સાથે સાથે બાજુમાં જ ગગનચુંબી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાનું બનવાનું છે. તો દરેક સત્સંગીઓ મુંબઈની જે સમાજના લોકો છે તેમને આ સત્સંગનો પણ લાભ લેવો. અને મકાન બંધાવવાનું છે જે મંદિરની બાજુમાં, તો એનો પણ દરેક લોકો લાભ લઈ શકે છે. અને સિટી કોમ્યુનિટી દ્વારા દરેક સમાજના લોકો જોડાયેલા છે, જેમ કે લોહાર, સુતાર, દરજી, મોચી, કડિયા, પટેલ, ક્ષત્રિય. તો એવી રીતે હું પણ એક લોહાર સુતાર સમાજથી છું. તો આવી રીતે આપણે જોડાયેલા હોઈએ તો આપણા સમાજનો જૂના જમાનામાં બારોટ લોકો આંબો સંભાળતા હતા, જેમાં આપણા વડવાના નામ, કોણ ક્યાંના છીએ, ક્યાંથી આવેલા છીએ, આ બધું જાણવા મળતું હતું. પણ હવે અત્યારે બારોટ ક્યાં છે ને આપણે ક્યાં છીએ મુલાકાત થતી નથી. અને છતાંય આજના ડિજિટલ યુગમાં આ સિટી કોમ્યુનિટી દ્વારા એક આ એપ દ્વારા આપણે એમાં જોડાઈ શકીએ છીએ, જેથી આપણા સમાજમાં દીકરા દીકરીના લગ્ન કરવા હોય અથવા તો આપણા સમાજની કંઈ પણ જાહેરાત આપવી હોય તો સિટી કોમ્યુનિટી દ્વારા આપણને એ સહયોગ મળે છે. તો આપ સહપરિવાર પોતાના કુટુંબીઓને પણ જણાવી શકો છો કે સિટી કોમ્યુનિટીમાં જોડાવ, જેથી કરીને તમારા દીકરા દીકરીનો પ્રસંગ કરવો હોય તો આજે દીકરા દીકરીનો પ્રસંગ કરવા માટે કેટલી જટિલ સમસ્યા છે. તો આ માટે પણ આપ સૌ સિટી કોમ્યુનિટીમાં જોડાવ એવી એક નમ્ર વિનંતી છે. હસમુખભાઈ મકવાણા, બોરીવલી, સિટી કોમ્યુનિટી એપ થ્રુ બોરીવલી. તમે સિટી એપમાં જોડાયેલા, તમે જરા પ્રૂફ બતાવો. હું સિટી ગ્રુપમાં જોડાયેલો છું, એનું પણ હું આપ સૌને બતાવવા માંગુ છું કે આ એક સિટીનું જે એપ છે એમાં શરૂઆત પહેલા મને બતાડો. એક મિનિટ બતાવું છું આપને. આ જે સિટી ગ્રુપ છે ને એમાં આ તમારો મોબાઈલ છે,
આવી રીતે આપણે જોડાય છે. આમાં જો સિટી ગ્રુપ લખેલું છે, એક મિનિટ જરા આવી રીતે તમને આ એપ દેખાશે અને આવી રીતે આ સિટી ગ્રુપમાં જે જાહેરાત આવે છે તેમજ આપણા સમાજનું કંઈ પણ તો આ રીતે આપ જોઈ શકો છો સિટી ગ્રુપનું. તમારી પ્રોફાઇલ બતાવો. હવે હું મારી અહીંયાથી આપને પ્રોફાઇલ બતાવું છું. આ પ્રોફાઇલ બતાવું છું, આપ જુઓ તો અહીંયા મારું નામ છે હસમુખભાઈ પુરુષોત્તમભાઈ મકવાણા. જે સિટી ગ્રુપની અંદર આવી રીતે અહીંયા તમે એપ ખોલીને આવી રીતે જાણી શકો છો. તો તમારા પરિવાર સાથેનું આખું આ સિટી ગ્રુપમાં નામ, દીકરા દીકરીઓના નામ, ભાઈઓ બહેનોના નામ, પરિવારના નામ આવી રીતે આવી શકે છે. અને પ્લસ જાહેરાત પણ સિટી ગ્રુપમાં આપણે આપણા ધંધાની પણ આપી શકીએ છીએ. તો તમે સમજો કે આની અંદર તમારા પરિવારમાં ભાઈ છે તો ભાઈનું પણ આપ જોવું હોય તો કેવી રીતે કરો? તો આની અંદર માની લો કે હવે મારા ભાઈ અહીંયા રહે છે, તો મારા ભાઈનું મારે જો એપમાં જોવું હોય તો આવી રીતે હું મારા ભાઈનું પણ અહીંયાથી આ રીતે ખોલીને જોઈ શકું. તો આ મારા ભાઈનું પણ આવી રીતે દેખાઈ ગયું છે. હા, એમની પ્રોફાઇલ દેખાય છે અને એમની પણ હું પ્રોફાઇલ બતાડું છું. તો આવી રીતે એ શું કામકાજ કરે છે, ક્યાં રહે છે, એમનું શું કામકાજ છે, એમનું વિઝિટિંગ કાર્ડ પણ આવી રીતે જાણવા મળે છે. એમનો પરિવાર બતાડો. તેમજ એમનો પરિવારનું પણ અહીંયા આખું હા બરોબર એમના પરિવારનું અહીંયા આપેલું છે. બસ એ દેખાય ઉપર લ્યો. જો આવી રીતે જો તો એમના અમારા માતા પિતાનો, અમારી બહેનો ભાઈઓનો, તેમની પત્નીનું, તેમના બાળકોનો પણ આવી રીતે આખું વિગત આપેલી હોય છે. એટલે અંદર અંદર જતા જાય બધાનો આંબા ખુલતા જાય. હા, એટલે આમાં આપણા આખા સમાજના દૂર દૂરના સગા હોય તે પણ આમાં આપણી સાથે કનેક્ટિંગ થાય છે. ઈ સિટી ગ્રુપે બહુ સરસ કાર્ય કરેલું છે. તમે તમારા સંબંધીઓનો પણ કોઈને ત્યાં દીકરા દીકરી હોય તો આ ગ્રુપ દ્વારા પણ આપણે ત્યાં એકદમ અંદર જઈને પણ સગા સંબંધીને ત્યાં દીકરો દીકરી છે તો એ પણ જાણ મળે છે. એટલે સિટી કોમ્યુનિટી ગ્રુપે આ કામ બહુ સરસ કરેલું છે. તો સિટી ગ્રુપનો પણ અમે આભાર માનીએ છીએ કે આવી રીતે દરેક લોકો જોડાય એવી એક નમ્ર નિવેદન કરે છે. હસમુખભાઈ મકવાણા, બોરીવલી, મુંબઈ. વિપુલભાઈ છેડા આજ અમારે ત્યાં આવ્યા હતા અમારી ઓફિસમાં. તો વિપુલભાઈ છેડાએ અમને આ ઇન્ટરવ્યુ માટે વાત કરી અને અમે ઋણી છીએ કે વિપુલભાઈ છેડાએ પણ અમને આ એક અવસરનો લાભ આપ્યો. તો વિપુલભાઈ છેડાને પણ અમે ધન્યવાદ કરીએ છીએ. સિટી પરિવારના સંચાલક જે છે અમિતભાઈ છેડા અને અતુલભાઈ, તો એમની સાથે પણ આજે ફોન ઉપર વાત થઈ હતી. તો એમને પણ અમારે વાત થઈ છે કે આવનારા સમયમાં આપણે રૂબરૂ ઓફિસમાં મળીને બી સિટી ગ્રુપમાં અમારા સમાજના લોહાર સુતાર સમાજના છે તેમ ઇતર સમાજના લોકો છે એમને પણ આપણે જોડવા માટે જે બી સહયોગ બને તે અમે આપી શકશું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. સિટી કોમ્યુનિટી ટ્રી વિપુલભાઈ છેડાને ખૂબ ખૂબ અભિનંદન. અને સિટી પરિવારની ઓફિસ ક્યાં આવેલી છે? શું વાત થઈ તમારી? સિટી પરિવારની ઓફિસ બોરેલી વેસ્ટમાં જામની ગલીમાં છે એવી વાત થઈ હતી આજે અમિતભાઈ છેડા સાથે. તો આવનારા સમયમાં જામની ગલી બોરેલી વેસ્ટમાં જે સિટી કોમ્યુનિટીની ઓફિસ છે ત્યાં પણ અમે રૂબરૂ જઈને ભાઈ વિપુલભાઈ છેડા થ્રુ અમિતભાઈ છેડાને મળવાના છીએ. તો ત્યાં રૂબરૂ મળશું ત્યારે આગળની ચર્ચા જાણવા મળશે. સમાજને શું ઉપયોગી માહિતી ઉપલબ્ધ કરાવી શકે એવી રીતે તમે પ્રપોઝ કરશો કે આવા? બિલકુલ, આનાથી એક ફાયદો એ થાય છે કે આપણા સમાજની આજે જો જટિલ સમસ્યા હોય તો કામકાજની દ્રષ્ટિએ ગણો તો એકબીજા સમાજના લોકો કોણ કયું કામ કરે છે એ હિસાબે આપણે એકબીજા સમાજને કામ આપણે લઈ શકીએ, દઈ શકીએ. સાથે સાથે આપણી જે જટિલ સમસ્યા છે દીકરા દીકરીનો સંબંધ કરવો, તો આ બાબતમાં પણ સિટી કોમ્યુનિટી ઘણું બધું ફ્રીમાં પણ મફતમાં પણ સહયોગ કરી છે. સાથે સાથે અગર સ્પેશિયલ વિશેષ તમારે અગર કઈ એક્સ્ટ્રા એમ્યુનિટી સાથે જોઈતો તો નજીવો ચાર્જીસ લઈને પણ એ આ કામ કરી રહ્યું છે. એટલે સિટી ગ્રુપ આપણને ઘણું બધું સહયોગ રૂપી બની શકે એમ છે. તો દરેક લોકો, દરેક સમાજના લોકો આ સિટી કોમ્યુનિટી સાથે જોડાય એવી એક નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર તમારો. હું વિપુલ ચાપસી છેડા, સિટીના વિડીયોગ્રાફર. એ સાથે દાળ ભાતના છે બાણ એ મારે શ્રાવણ મહિનાના ભાઈ ઘરે પાછા બપોરના 2 વાગે ભાગ્યા બપોરના 2 ને ચા પીધી. પીતા નથી કોઈ? પીતા નથી ચા કરો? ઘણા ઓછા નીકળતો એટલે ચા નાની ચીજે કોઈ છૂયા નહીં. જય જય ચા માતા મારી, જય જય ચા માતા, નીચે ઉઠીને માન ગુણ તારા ગાતા મારી, જય જય. રાત બધા આડા પછી ચા પીતા તો મૂકી દીધું. સમજાય? મને કાતરે વ્યસન હોય, ચા હોય, બધું મૂકી દેવા. ભરી પાછો આપ લોકો ચા બા કરો તો એટલે કામ બાપ કરો, હમણાં આવું છું કે
એ પાછો સાંજે આગલો કરે કે એક કણ આલે સુરણ ગુણ તળો એ વળી પાછો સુરણ તળે એ પછી સુરણ ઉપર મંડાણા પછી ભગવાને વિચાર કરતા થઈ જાય કે આવા ભગત ક્યાંથી મને ભટકાણા ભગવાનના ભક્ત કે તપ આદિ કર્યું ચાતુર્માસમાં ચાંદ્રાયણ ધારણા પારણા આદિ વ્રતો કરવા અદ્ભુત ચાતુર્માસનો મહિમા ભગવાન શ્રી કીધો છે આખી ભગવાન શ્રી દભાણ પધાર્યા છે દભાણમાં ભગવાન શ્રી બહુ મોટો વિધિ કર્યો અને એ જ વખતે વડતાલનો ખૂંખાર ડાકુ જોવન પગી આવ્યો છે માણકી ગોળી ચલો 3 દિન 3 રાત જાગ્યો પણ મેળ ન પડ્યો આખી મનમાં વિચાર છો કાઠસાવાડી ઓલાદના ઊંચા ઘોડા છે કોઈ પણ ઘોડાને ઉપાડી ગયો જાવ આમ વિચાર કરી ઘોડશાળામાં પ્રવેશ કરે છે સુરત મુનિ વર્ણન કરે પ્રતાપજી એ જ વખતે ભગવાન શ્રી અદ્ભુત પ્રતાપ દેખાડ્યો ઘોડે ઘોડે સહજાનંદ ઘોડે ઘોડે સહજાનંદ દેખાડ્યો જોબન ચમક્યો એ જ વખતે ભગવાન શ્રીજી બોલ્યા બાપ જોબન એક વખત પાછું વળીને જોતો તો તા અને જોબન પગી જ્યાં પાછું વળીને જોયું એ જ વખતે ભગવાન શ્રીએ દિવ્ય રૂપે દર્શન આપ્યું જોબનને કીધું બાપ જોબન જે જગ્યાએ પાપ છોડાય એ જગ્યાએ પાપ કરી ગયો છો હાથમાં પાણી લે વર્તમાન ધારણ કરે મારો હસ્તી ભગવાને પાણી આપ્યું છે મુખ પૃથ્વી પર તો કે નહીં મૂકું કેમ મેં એટલા બધા પાપો કર્યા છે અનેક બહેનોને ભાઈઓ વિનાની કરી છે અનેક ભાઈઓને બહેનો વિનાના કર્યા છે અનેક મા બાપનો દીકરા વિનાના કર્યા છે અનેક દીકરાઓને મા બાપ વિનાના કર્યા છે અને આ પૃથ્વી જો પાણી જો પૃથ્વી પર મૂકું ને તો પૃથ્વી રસાતાળ જતી રહે ભગવાન શ્રીજી બોલ્યા બાપ જોબન તું પાપી હતો પણ હવે નહીં અમારા શરણે આવે ને એના પર્વત જેવા પાપ હોય ને તો ટાળવાની જવાબદારી અમારી છે આખીર વડતાલનો ખૂંખાર ડાકુ જોબન પગી કંઠી બાંધી ભગવાન સ્વામિનારાયણનો આશ્રય જોબન પગી વડતાલ જવા માટે તૈયાર થયા છે પણ વળી મન ચક્રાવે ચડ્યું હું કોઈની જાળમાં ન આવું સ્વામિનારાયણની જાળમાં આવી ગયો શું મને ઘોડે ઘોડે સહજાનંદ દેખાણા એ વાત સાચી મારું નામ સાંભળતા સયાજીરાવ સરકાર ધ્રુવ ગઈ આજે મારી હાથ વાગે અને હું સ્વામિનારાયણની જાળમાં આવી ગયો નહીં હજી કાંઈક કસોટી કરું જબર પગે વિચાર કરો અહીંથી મારતે ઘોડે વડતાલ જાઉં છું મારી મેળીની બારીએ બેઠા હોય સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય માથે 300 વાળી પાઘને ધારણ કરી હોય કંઠમાં ગુલાબનો હાર પહેરેલો હોય અને મને પહેરાવે ને તોય ભગવાન હાજર આમ વિચાર કરી જબર પગે મારતે ઘોડે વડતાલ આવે છે પણ જ્યાં પોતાની મેળી આવે છે ને તે તો ભગવાન સ્વામિનારાયણ મેળીની બારીએ બેઠા હોય સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે માથે 300 વાળી પાઘને ધારણ કરી છે કંઠમાં ગુલાબનો હાર પહેરેલો છે જબર પગે તો હામું જોઈ રહ્યો એ જ વખતે ભગવાન શ્રીએ પોતાના કંઠમાં રહેલો ગુલાબનો હાર કાઢી ગોળ ગોળ ફેરવી જે કર્યો ખા સીધો જોબનના ગળામાં ભગવાન શ્રીએ બોલ્યા બાપ જોબન હવે તો માને ભગવાન છે અને એ વખતે જોબન પગી ઘોડા પરથી છલાંગ મારી મેળ્યો ભકા ભગ દંડવત કરવા માલિક એક વાર નહીં આપ લાખ વાર ભગવાન આખીર આખું વડતાલ જોબન પગીએ મહારાજને અર્પણ કર્યું છે આખિર ભગવાન સ્વામિનારાયણ દભાણનો યજ્ઞ પૂરો કરી સુરત પધાર્યા છે જ્યાં 7 દિવસ રોકાણા છે તેથી આગળ વધી ભગવાન શ્રી ધરમપુર પધાર્યા છે કુશળપુરબાઈએ ભવ્ય સ્વાગત કર્યું છે 1 મહિનો મહારાજ ત્યાં રોકાણા છે ફરી પાછા ભગવાન શ્રી ગઢપુર પધારે છે સુરત મુનિ વર્ણન કરે પ્રતાપસિંહ એ સાથે બીજા પ્રકરણની કથા પૂર્ણ થઈ સાંભળો તને તૃતીય પ્રકરણની કથા સંભળાવો સુરત મુનિ વર્ણન કરે પ્રતાપસિંહ ભગવાન શ્રી ગઢપુર પધાર્યા એ જ વખતે સંવત 1869 ના જેઠવદી ચોથને દિવસે હેબલ બાપુએ આ લોકમાંથી વિદાય લીધી છે હેબલ બાપુના દેહની તમામ ક્રિયા ભગવાન શ્રીએ દાદા ખાતર પાસે કરાવડાવી છે સમય જતા ભગવાન શ્રીએ જીવબા અને લાડુબાને પોતાના સ્વરૂપો પૂજવા માટે આપ્યા છે પણ લાડુબાને જે મૂર્તિ પૂજવા માટે આપી હતી ને એ મૂર્તિમાંથી સ્વયં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થાય જે વસ્તુ અર્પણ કરે એ અંગીકાર કરે છે ઘણા સમય પછી જીવબાને ખબર પડી કે લાડુ મારા કરતા નાની છે પણ ભક્તિમાં આગળ નીકળી ગઈ હું પણ ભક્તિ વધારું આખિર જીવબાએ પોતાની ભક્તિ વધારી છે અને આખિર જીવબા જે મૂર્તિની પૂજા કરતા હતા ને એ જ મૂર્તિમાંથી સ્વયં ભગવાન પ્રગટ થાય છે જીવબા જે વસ્તુ અર્પણ કરે ભગવાન સ્વામિનારાયણ અંગીકાર કરે આખિર જીવબા લાડુબાએ વિચાર કર્યો કે બાપુ જ્યારે હયાત હતા ત્યારે તો અનેક ઉત્સવો થયા પણ બાપુ ધામમાં ગયા પછી એ કે ઉત્સવો નથી થયા દાદા ખાતરને પાસે બોલાવીને કીધું દાદા તું મહારાજ પાસે જા અને મહારાજને વાત કર બંને બહેનોના પ્રધાન પદે અહીં આપણે ઉત્સવ ઉજવવા છે દાદા ખાતર મહારાજ પાસે ગયા છે મહારાજ પાસે જઈને કહેવા લાગ્યા કૃપાનાથ
આજે બંને બહેનો કેવડાવી રહ્યા છે કે બંને બહેનોના પ્રધાન પદે અહીંયા ઉત્સવ કરવા છે. ભગવાન શ્રીએ દાદા ખચરને કીધું, દાદા ખચર બંને બહેનો જીવબા લાડુબા મહારાજ પાસે આવ્યા છે. મહારાજે કીધું, જીવબા લાડુબા તમારે ઉત્સવ તમારી રીતે કરવા છે કે અમે કહીએ એમ કરવા છે? કૃપાનાથ આપને રાજી કરવા માટે તો ઉત્સવ કરીએ છીએ, આપ જેમ કહો એમ. યાદ રાખજો, ભગવાનને ભગવાનના સંતો ભક્તો આગળ જેમ કોની ડિગ્રી મળી લે ને એનો બેડો પાર થઈ જાય. ત્યારે ભગવાન શ્રીજી અદ્ભુત ઉપદેશ આપ્યો છે. જીવબા લાડુબા એક અદ્ભુત એક વ્યવહારિકતા શીખવાડે છે. એક ઉત્સવમાં એકનું જ પ્રધાન પદ હોવું જોઈએ. એક કાર્યમાં એકનું જ પ્રધાન પદ હોવું જોઈએ. જે કાર્યમાં બે વ્યક્તિનું પ્રધાન પદ થાય એ કાર્ય કોઈ દિવસ સફળ ન થાય. બે કે ત્રણ વ્યક્તિનું કાર્ય સંભાળતા હોય એ કાર્ય સફળ ન થાય. એક વ્યક્તિનું પ્રધાન પદ હોવું જોઈએ તો એ કાર્યમાં સફળતા મળે. નકર દુનિયામાં કેવળ છે તુંબે તુંબે મતી દેના. એક કે મોતીયા લાડુ કરવા છે, એક એવા નોંધામાં હું ખાઉં ચૂરીમાન લાડુ કરવા છે, એને બીજા કે ચૂરમાને આપણે બીજું કરવું છે. હવે બધાયનું અલગ અલગ મત પડતા હોય સમજાય. એટલે ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત વ્યવહારિકતા બતાવી કે એક કાર્યમાં એકનું જ પ્રધાન પદ હોવું જોઈએ. આપણે સરદારમાં ટૂંક સમયગાળામાં આવડું મોટું પ્રોગ્રેસ કરી શકીએ. એનું કારણ આપણા સરદારમાં એક જ હતું શાસન. પૂજ્યપાદ ગુરુવરી શ્રીજી કે એ વાત થાય નહીં, એનાથી પર કેમ હોય. આજે આટલા વર્ષો થયા પણ સરદારમાં હજી સુધીમાં આવડા મોટા મહોત્સવો થયા, સમયાઓ થયા, આટલા મંદિરના નિર્માણો થયા પણ હજી સુધીમાં એક મીટિંગ નથી બોલાઈ. ગુરુશ્રી વાત કરી થાય. યાદ રાખજો, ત્યારે આવડા મોટા કાર્યો થઈ શકતા હોય છે. ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત વ્યવહારિકતા બતાવી છે. જીવબા લાડુબાને એક કાર્યમાં એકનું જ પ્રધાન પદ હોવું જોઈએ. જે કાર્યમાં બે વ્યક્તિનું પ્રધાન પદ થાય એ કાર્ય સફળ ન થાય. આખિર ભગવાન શ્રીએ ઉત્સવોને વહેંચી આપ્યા છે. સુદ પક્ષના ઉત્સવો જીવબાના પ્રધાન પદે કરવા, વદ પક્ષના ઉત્સવો લાડુબાના પ્રધાન પદે કરવા. આખિર જીવબાના પ્રધાન પદે વિજયાદશમી, શરદ પૂર્ણિમા વગેરે ઉત્સવ ઉજવાના છે. લાડુબાના પ્રધાન પદે અણકોટ ઉત્સવ ઉજવાનો છે. દેશાંતરોમાં પત્રિકાઓ લખાણી છે. સંદેશો મળતાની સાથે હજારો સંતો ભક્તો ગરડા આવવા લાગ્યા છે. કાળી ચૌદશનો દિવસ આવ્યો, ગરડા લાકડું પડવા લાગ્યું. સંતો પધાર્યા, લાખો ભક્તો પધાર્યા. જ્યાં નજર નાખે ત્યાં જન સમુદાય દેખાય છે. અને એમાંય બરોબર દિવાળીનો દિવસ આવ્યો છે. સાંજે મહારાજ સભા ભરીને બેઠા છે. દીપાવલી દીવડાઓ પ્રગટાવ્યા છે. અને એ વખતે ભગવાન શ્રી પ્રેમાનંદ સ્વામીને કહે છે, પ્રેમ સખી આજ તો દિવાળી છે, દિવાળીના પદો બોલો. અને એ જ વખતે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ અદ્ભુત દિવાળીના પદો ગાયા છે. દિવાળી આવી રે આજ મારે દિવાળી. અદ્ભુત પંક્તિ સદગુરુએ પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાયું, દિવાળી આવી. જય ભગવાન.
સમાપ્તિ બની. બેસતા વર્ષના દિવસે ભગવાન સ્વામિનારાયણ બહુ મોટી સભા બોલાવી છે. ભગવાન શ્રી સત્સંગની વ્યાખ્યા કરી છે. સત્સંગ કોને કહેવાય? સત્યવા ભગવાન, સત્યવો ધર્મ, સત્યવા સંત અને સત્યવો શાસ્ત્ર. આ ચારનો સંગ કરવો, આનું નામ સત્સંગ છે. સત્યવો ધર્મ એનો સંગ કર્યો ક્યારે કહેવાય? આપતકાળમાં પણ ધર્મનો ત્યાગ ન કરે ક્યારે એને સત્યવા ધર્મનો સંગ કર્યો કહેવાય. ઘણા ભક્તોને પૂછીએ, ભાઈ ડુંગળી લસણ ખાવ છો? સ્વામી આમ તો નથી ખાતા. આમ નથી ખાતા ત્યારે કેમ ખાવ? કોઈ દી દિવસ અમારા તો હાથ પેઢીનો સત્સંગ. કેટલી પેઢીનો? હે અમે આકાશ સત્સંગી છીએ પણ ડુંગળી લસણ હિંગ કા. સ્વામી અમારા હાથ પેઢીનો સત્સંગ. અમુક તો એને ઓવરટેક કર્યા હોય એમ જાય કે આપણે કઈક મહેમાન ગતિ કરવા ગયા હોઈએ અને શાકમાં લસણ વગેરે નાખ્યું હોય તો કળિયું કાઢી નાખી આપણે જમી લઈએ. આપણે આપણો ધર્મ હાચવી લઈએ. વાહ તમારો ધર્મ. યાદ રાખજો, ગમે એવું કષ્ટ પડે પણ તેમ છતાં ધર્મનો ત્યાગ. વિપત્યું પડે ઓયે વણસે જોની સોઈ હરિ જન ગમે તેવી આપત્તિ વિપત્તિ આવે પણ ધર્મનો ત્યાગ ન કરે. ભગવાનના ભક્તોએ ડુંગળી લસણ વગેરે ખવાય નહીં. દરેક ધર્મમાં દરેક સંપ્રદાયમાં આનો નિષેધ છે. એવું નહીં સ્વામિનારાયણ સંપ્રદાયમાં આધ્યાત્મિક ક્ષેત્રે જેને પ્રગતિ કરી છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ આજથી 5000 વર્ષ પહેલા લખાણી. કેટલા વર્ષ પહેલા? 5000. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં એવું લખ્યું, ભગવાનનો ભક્ત કહેવાતો હોય અજાણ્યમાં પણ એને ડુંગળી લસણ ખાવામાં આવ્યા હોય, ઔષધ હોય, 20 દિવસમાં મૃત્યુ થાય તો પરમાત્માનું તેડું થતું નથી.
માટે ભગવાનના ભક્તોએ ડુંગળી, લસણ, હિંગ વગેરે ખાવું નહીં, કોઈ પણ પ્રકારના વ્યસનો રાખવા. ઘણા કે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે તો બ્રાહ્મણના ધર્મમાં લખ્યું છે. આપણને ક્યાં ના પાડી છે? બ્રાહ્મણના ધર્મમાં લખ્યું મતલબ એવો નથી કે આપણને છૂટી મળી ગઈ. બ્રાહ્મણના ધર્મમાં લખ્યું છે એનો મતલબ એ છે કે બ્રાહ્મણ 3 વર્ણના ગુરુ છે. દાખલા તરીકે સ્કૂલમાં હોશિયાર વિદ્યાર્થી હોય, એને ટીચર એમ કહે કે ભાઈ ધ્યાન રાખજો, આ વખતે ભણવામાં ધ્યાન આપજો, નહીં આ વખતે પેપર હાર્ડ આવવાના છે, પાસ થવું અઘરું પડશે. હોશિયાર વિદ્યાર્થીને કીધું એનો મતલબ એવો ખરો કે નબળા વિદ્યાર્થી ધ્યાન નહીં આપવાનું? એમ બ્રાહ્મણ છે 3 વર્ણના ગુરુ છે, એ જો ડુંગળી લસણ ખાય તો એનું માણસ ફેરવી નાખે. બ્રાહ્મણને ન ખવાય તો બીજાએ તો ખવાય જ ક્યાંથી? માટે ભગવાનના ભક્તોએ આપત્તિમાં પણ ત્યારે ધર્મનો ત્યાગ ન કરે, ત્યારે ધર્મનો સંગ કર્યો. સંતોનો સંગ કર્યો ક્યારે કહેવાય? સંતો વખાણી, આવો ભગત કેમ છો, ઉતારા પાણી કર્યા, ઠાકોર જમાડ્યા, તો એ થાય જ. પણ કાંઈક આપણી ભૂલ હોય, ભર સભામાં આપણને ઘસકાવી નાખે અને મોઢાની રેખા નો બદલાય ને, ત્યારે સંગ કર્યો કહેવાય. ત્યારે શિવલાલ શેઠને થોડું ઉપાયનો ટુકડો ખાવાની વ્યસનો હોય, ગુણાતાન સ્વામી કથા કરતા હોય અને જરા કટ દેખાનો અવાજ આવે, ગુણાતાન સ્વામી કહે આ કૂતરાના હાડકાની જેમ કડકડ કોણ કરે છે? ઈ જમાનાનો નવલખો છે. પણ શિવલાલ શેઠને ખોટું ન લાગ્યું. સભામાં ઉભા થયા, બે હાથ જોડી વિનંતી કરી, આ ગુરુદેવ મને જરા હોપારીનો ટુકડો ખાવાનું વ્યસન હતું, પણ આજથી આ વ્યસનને હું તિરાંજલિ આપું છું, તો યાદ રાખજો અને સંગ કર્યો. ગમે તેવા સંતો આપણે વઢે દખે, પણ તેમ છતાં મોઢાની રેખા ન બદલાય. ધર્મનો સંગ કર્યો ક્યારે કહેવાય? આપત્તિમાં પણ ધર્મનો ત્યાગ ન કરે ત્યારે ધર્મનો સંગ કર્યો કહેવાય. શાસ્ત્રમાં જે વાત જેમ લખી છે એમ દૃઢપણે માને ત્યારે શાસ્ત્રોનો સંગ કર્યો કહેવાય. અને પરમાત્માનો સંગ કર્યો ક્યારે કહેવાય? પરમાત્મા દિવ્ય ચરિત્ર કરે, એમાં તો માણસને વાંધો ન આવે, પણ ક્યારેક મનુષ્ય ચરિત્ર કરે, ગમે એવા મનુષ્ય ચરિત્ર કરે, પણ તેમ છતાં ભાવમાં ફેર ન પડે, ત્યારે એને પરમાત્માનો સંગ કર્યો કહેવાય. ભગવાન જેથી માનવ લીલા કરવા મળે ને, ત્યારે ભલભલાના છાતીના પાટિયા વિહા મળે. બાજીગર ખેલતો બાજી અને દગાના દાવ નાખે છે, રમાડીને થાય છે રાજી અને પાછો હૃદયમાં ભાવ રાખે છે. તમે વિચાર કરો, શ્રીમદ ભાગવત બોલે ભગવાને જ્યારે અઘાસુરને માર્યો, બ્રહ્માજી દર્શન કરવા માટે આવ્યા, મનમાં નક્કી કર્યું અઘાસુરને મારે કોઈ સામાન્ય ન હોય, જરૂર પૃથ્વી પર ભગવાનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. અને બ્રહ્માજી દર્શન કરવા માટે આવ્યા અને આ બાજુ ઠાકોરે માનવ લીલા આદરી પેલા મધુમંગલને એટલી છાશ પીવે અને આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું. બ્રહ્મા ભગવાનની માનવ લીલામાં ભૂલા પડ્યા. ન હોય પરબ્રહ્મ ગોવાળિયો, ન હોય પરબ્રહ્મ ગોવાળિયો, આ ગોવાળિયો કઈ ભગવાન હોતો છે? પછી તો કથાઓ વિસ્તારવાની છે. રામાયણમાં સ્વયં ભવાની ભૂલા પડ્યા છે. ભગવાનની માનવ લીલા જોઈ સ્વયં ભવાની ભૂલા પડ્યા છે. ભગવાન ગમે તેવા મનુષ્ય ચિત્ર કરે એમાં સંદેહ ન થાય ને, ત્યારે ભગવાનનો સંગ કર્યો કહેવાય. આખી ભગવાનની બહુ મોટી મહત્તા બતાવી છે. ભગવાન શ્રી જોને ધમડકા પધાર્યા હોય, બ્રહ્માનંદ સ્વામી સાથે હતા. કરણીબાને મનમાં સંકલ્પ થયો, મહારાજ વસ્ત્રો પ્રસાદીના કર્યા પછી કેવી હોવું, અને એનો ભાવ પૂરો કરવા માટે મહારાજે કરણીબાના વસ્ત્રો સામેથી માંગ્યા, કરણીબાના વસ્ત્રો ધારણ કર્યા અને બાજોટ ઉપર બેઠા, ઘૂમટો તાણી, આજુબાજુ બધા સ્ત્રી ભક્તો ઘૂમટો વળી બેઠા. રાયધણજી આવ્યા, મહારાજ ક્યાં ગયા? મહારાજે ઘૂમટો ઊંચો કર્યો. બ્રહ્માનંદ સ્વામીનો ઉતારો ઉપલા માળે હતો, ગોખમાંથી દર્શન કર્યા, પણ ભગવાને આવી માનવ લીલા કરી, પણ બ્રહ્માનંદ સ્વામીને શંકા ન થઈ, ઉલટાનો અભાવ થયો. ઓહો, ભગવાન કેવા દિવ્ય
આખા મનુષ્ય ચિત્ર કરે અને બ્રહ્માનંદ સ્વામી કીર્તન બનાવી નાખ્યું, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. અદ્ભુત કીર્તન. ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, હે ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. જ્યારે શ્વેત વસ્ત્રોને ઉતાર્યા રે, ત્યારે શ્વેત વસ્ત્રોને ઉતાર્યા રે, વાલે લાલ વસ્ત્રો તનહાયા રે, વાલે લાલ વસ્ત્રો તનહાયા રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. પટિયા પાડી નવરંગ ઓઢાડી સાડી, પટિયા પાડી નવરંગ ઓઢાડી સાડી. આપણને માથું પૂછ્યું પટિયા પાડી, પટિયા પાડી નવરંગ ઓઢાડી સાડી, પટિયા પાડી નવરંગ ઓઢાડી સાડી, નવરંગ ઓઢાડી સાડી રે, નવરંગ ઓઢાડી સાડી રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, હે ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા. ભગવાને આવી માનવ લીલા કરી, પણ બ્રહ્માનંદ સ્વામીને સંશય ન થયો. ગમે તે માનવ લીલા કરે પણ સંશય ન થાય ને, ત્યારે એને ભગવાનનો સંગ પીરો કહેવાય. આખિર જીવવાના પ્રધાન પદે પ્રબોધનનો ઉત્સવ ઉજવવાનો છે. દરરોજ નિત્ય નવી નવી સભાઓ થાય છે. એમાં 8મો દિવસ આવ્યો છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણ જપ વિધિ બતાવ્યો છે. માળા કરવી તો કેવી રીતે કરવી, હાલતા ચાલતા માળા ન કરવી, બીજી ત્રીજી વાતો કરતા કરતા માળા ન કરવી, સ્નાન કરી પવિત્રપણે એ માળા કરવી. પણ આ વિધાન ગુરુ મંત્રની માળાનો છે. સ્વામિનારાયણ મહામંત્ર તો તમે ગમે ત્યારે રટી શકો છો, પણ ગુરુ મંત્રની માળા જ્યારે કેટલી હોય ત્યારે એને વિધાનપૂર્વક માળા કરવા જોઈએ. બાકી સ્વામિનારાયણ મંત્ર તો એવો છે, તમે હાલતા ચાલતા ખાતા પીતા ગમે ત્યારે રટ્યા કરો. આ નામ જીવાત્માને ભવસાગરને પાર ઉતારનાર છે. ભગવાનના નામની તાકાત છે. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ. આ નામે અનેકના તાર્યા છે, અનેકના દુઃખો ટાળ્યા છે, અનેકના દારિદ્ર્યો ટાળ્યા છે, અને અંતે જીવાત્માને ભવસાગરની પાર ઉતાર્યા છે. આમાં તમે કેટલું ગ્રહણ કરો એ મને ખબર નથી, પણ જેટલું તમારી પાસે ભજન કરાવવું એટલું તમારું પાકું થઈ ગયું. કારણ કે એ તો પાકું થવું પડે. इसीलिए छंद मिनट हरिनाम संकीर्तन भाव છે. તાલી કે સાથ મન મૂકી ભગવાનના મસ્ત બની અને ગાઈએ. ભજો સ્વામી નારાયણ, ભજો સ્વામી નારાયણ, ભજો સ્વામી નારાયણ, ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
ભગવાનના નામનો બહુ મોટો મહિમા. આ ધૂનું એટલે કરાવો કે આટલા લોકોના મોઢે ભગવાનનું નામ બોલાય એ કાર્ય કેટલી નામની સંખ્યા થઈ જાય. અને જેટલી ઘડી ભજન કર્યું એટલું આ તો આટલું મારું પાપુસ થઈ ગયું. બાકી તમે ઊભા થઈને ખખેડ વ્યા જાવ એ તો ફેલ થયું. પણ આ તો 100% ચીકો લાગી ગયો કહેવાય. સમજાય? ભગવાનના નામનો બહુ મોટો મહિમા બતાવ્યો. ભગવાન શ્રીજી બોલ્યા આવતીકાલે એકાદશી છે, એકાદશીનું વ્રત કરીએ. એકાદશીના વ્રતમાં બહુ મોટો મહિમા છે. 1 લાખ સ્ત્રીધનના ત્યાગીને 60,000 વર્ષ સુધી જમાડે. જે પુણ્ય થાય એ જ પુણ્ય એક એકાદશીનું વ્રત કરવાથી થાય. એકાદશીનું વ્રત કરવું કેવી રીતે કરવું? હજારો વર્ષો લગ્ન કરે, 100 રાષ્ટ્ર યજ્ઞ કરે, જે પુણ્ય થાય એ પુણ્ય એક એકાદશીનું વ્રત કરવાથી થાય છે. એકાદશીનું વ્રત કરવું તે દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. આગલા પાછલા દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. ભોંય પથારી કરી રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું. શું કરવું? જાગરણ, ઉજાગરો નહીં. ટીવી સામે બેસી જાય, બે સીરિયલ જોઈ નાખી. એને શું કહેવાય? પણ ભગવાનનું ભજન ભક્તિ કરતા કરતા રાત્રિના 12 વગાડીએ તો એને શું કહેવાય? ઘણા સ્ત્રી ભક્તોની ફરિયાદ હોય કે ભાઈ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આવું આવું વ્રત કરીએ તો પતિદેવ સારા મળે. અમે તો લખ્યા પ્રમાણે બધાએ વ્રત કરતા હતા, પણ આ દેદા જેવો કથી ભટકાણ. પણ યાદ રાખજો, વ્રતો તો કર્યા હોય પણ એમાં જાગરણ ન કર્યા હોય, ઉજાગરા કર્યા હોય, ગંજી પોતાના પાના રેમી રાતના 12 કર્યા હોય. રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરે, આવી રીતે જે વ્રત કરે એને સંપૂર્ણપણે ફળ પ્રાપ્ત થાય. જો બીજા બધા વ્રતો એવા છે તમે કરો તો પુણ્ય થાય, ના કરો તો પાપ ના લાગે. જ્યારે એકાદશીનું વ્રત એવું છે, કરો તો પુણ્ય એવું થાય, ન કરો તો પાપ એવું લાગે છે. તમામ પાપ એકાદશીના દિવસે અન્નમાં વાસ કરીને રહે છે. માતાની હત્યા કરે, પિતાની કતલ કરે, ગુરુની કતલ કરે, અને જે પાપ લાગે એ પાપ એકાદશીના દિવસે અન્ન ખાવાથી લાગે છે. શૈલીભાઈ કે તમે ન રહી શકતા હો તો ફરાળ કરીને રહેજો, પણ એકાદશીના દિવસે અનાજ તો ખાશો જ નહીં, ખાશો. તમામ સંતો ભક્તો એકાદશીનું વ્રત કર્યું છે. 12ના દિવસે ભગવાને તમામ સંતો ભક્તોને પહેલા કરાવ્યા છે. ભક્તોએ પ્રશ્ન કર્યો, કૃપાનાથ આપનું ધામ કેવું છે? એ વખતે ભગવાન શ્રીજી બોલ્યા, સમગ્ર પૃથ્વી કાચની હોય, આકાશમાં જેટલા તારા છે, સૂર્ય હોય, જેવી પૃથ્વી શોભે એવું મારું ધામ શોભી છે. આખી પ્રબોધનીનો ઉત્સવ પૂરો થયો છે. તમામ ભક્તો પોતપોતાના સ્થાને ગયા છે અને સ્ત્રી ભક્તો જીવબા, લાડુબા વગેરેને ભક્તિ માતાએ દિવ્ય રૂપે દર્શન આપ્યા છે. અને ધર્મયુક્ત ઉત્સવ કર્યો માટે હું બહુ રાજી થઈ છું. જ્યાં ધર્મ હોય ત્યાં હું હોઉં, અને જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં મારા લાડલા ઘનશ્યામ હોય છે. આખીર ભગવાન શ્રી વડતાલમાં રંગોત્સવ કર્યો છે. ફરીને ભગવાન શ્રી વડતાલ રોકાણા છે, ફરીને ગરડા પધાર્યા છે. મહારાજે નારાયણજી સુતારને આધારણ સ્વયં પાસે પોતાની મૂર્તિઓ તૈયાર કરી. સુરત મુનિ વર્ણન કરે તો પાપસી મારા ગુરુ શતાનંદ સ્વામીએ મને તૃતીય પ્રકરણની કથા સંભળાવી હતી, મેં તને સંભળાવી. સાંભળ, હું તને ચતુર્થ પ્રકરણની કથા સંભળાવી. હવે ખાલી